શું તમારી ગાડી પણ ઘણા દિવસથી પાર્કિંગમાં પડી છે અને આવી એની હાલત થઈ ગઈ છે, તો પછી વિન્ડશીલ્ડ જે છે એને કેવી રીતે ક્લીન કરવું જોઈએ? હવે જો તમે એવું વિચારતા હો કે આમાં તમે વાઇપર ડાયરેક્ટલી ચલાવી દેશો તો વાઇપરની તમે હાલત જો, આટલા ડસ્ટ પાર્ટિકલ્સ ઓલરેડી વાઇપરમાં છે, તો પછી શું કરવું જોઈએ? હવે જે ધૂળના નાના પાર્ટિકલ્સ છે જ્યારે તમારી વિન્ડશીલ્ડ ઉપર ફરશે તેમાં નાના સ્ક્રેચીસ આવશે અને લોંગ ટર્મમાં કદાચ આ પ્રેક્ટિસ તમે ચાલુ રાખો તો મોટા સ્ક્રેચીસ પણ પડી શકે છે. તો શું કરવાનું? તો એના માટે ઉપાય છે આ. ટાઈમિંગ થોડું ખોટું થઈ ગયું, બટ હા, તમારે આને પણ ડાયરેક્ટલી રબ નથી કરવાનું. આમ ઝટકીને તમારે ધૂળ પહેલા સાફ કરવાની છે, જેથી કરીને કોઈ પણ ધૂળનો જે કણ છે એ ગ્લાસના અગેન્સ્ટ રબ ના થાય. અને પછી અહીંયા વાઇપરમાં જે ધૂળ ફસાયેલી છે એને પણ તમે આવી રીતે પહેલા ક્લીન કરી લેશો. અહીંયાથી પણ ધૂળને ઝટકી લેશો અને પછી તમે પાણી નાખીને રેગ્યુલર જેવી રીતે ક્લીન કરતા હો એવી રીતે કરી દેશો. હવે આ એક બહુ નાનીકડી બાબત છે. આ રેગ્યુલરલી તમે કરો ત્યારે જ એને કારના વિન્ડશીલ્ડ પર મોટા સ્ક્રેચીસ પડશે, 1 કે 2 વારમાં નહીં પડે. સો એમ ચિંતા કરવાની વાત નથી, પણ લોંગ ટર્મમાં ધ્યાન રાખવાની જરૂર છે. આવી જ રીતે પોતાની કારના વિશે થોડું વધારે જાણવા માટે ફોલો કરો ઓટોમેરાકીને.